નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે છે અગત્યના સમાચાર। બગસરા શહેરમાં મહાજનવંડાથી આઈટીઆઈ કોલેજ ચોકડી સુધી 2 કરોડ 22 લાખના ખર્ચે રોડ મંજૂર થતા ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અમરેલીના બગસરા શહેરમાં વિવિધ વિકાસ કાર્યને વેગ મળ્યો। અમરેલી બગસરા રોડ જૂના સ્ટેટ હાઈવે પર આવેલા બગસરા શહેરના મહાજનવંડાથી આઈટીઆઈ કોલેજ ચોકડી સુધી ડિવાઈડર, ઇલેક્ટ્રિકલ પોલ સાથે આરસીસી રોડ 2 કરોડ 22 લાખના ખર્ચે મંજૂર થતા ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પૂજ્ય શ્રી વિવેક સ્વરૂપ સ્વામી, પૂજ્ય શ્રી જયરામ બાપુ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીબડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ રોડ અતિશય બિસ્માર હાલતમાં હોય, લોકોને અવરજવર કરવું મુશ્કેલ બન્યું હોય ત્યારે નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીપડિયા અને ટીમ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવેલ। બગસરા શહેરમાં મહાજનના વંડાથી આઈટીઆઈ કોલેજ ચોકડી સુધી આરસીસી રોડ મંજૂર થતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાકર, નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા તેમજ નગરપાલિકાના સદસ્યો સહિત લોકોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ રોડનું કામ 3 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે તેવું અંતે ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું। રિપોર્ટર અશોક મણવર, અમરેલી। જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા। આજે બગસરા નગરપાલિકાનો જે ખાસ કરીને અતિ ખરાબ રસ્તો હતો, એક જ ખરાબ હતો ને આ છેલ્લો જે મંજૂર થયો 2 કરોડ ને 22 લાખનો, અને એનું ખાતમુહૂર્ત આજે બગસરા મુકામે અમરેલી રોડ ઉપર રાખેલ છે। આ રોડ 3 મહિનામાં અમારે પૂર્ણ કરવાનો છે। આ રોડનું ખાતમુહૂર્ત અત્યારે નગરપાલિકાના પ્રમુખ એવી સાહેબ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય શ્રી અતુલભાઈ કાનાણી અને ઉપસ્થિત અમારા પાર્ટીના તમામ આગેવાનો સાથે રાખીને આજે ગામના આગેવાનો બધાને સાથે રાખીને આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે। 3 મહિનામાં આ રોડ પૂર્ણ કરવાનો છે। આ રોડ પૂર્ણ થાય એટલે વિકાસના કામોની જે ગતિ છે એ અત્યારે શરૂ જ રહેવાની છે। આ જે કાંઈ કામ અધૂરા છે એ અમારે જ બધાને કરવાના છે, અને જે કોઈ વાતો કરતા હોય બીજી કે આ રોડ નહીં થયા તે બધું ખોટું છે। આ રોડ થઈ જ જવાનો છે અને 3 મહિનાની મુદતમાં આ રોડ પૂર્ણ થવાનો છે।